ભાઈઓ અને બહેનો, અત્યાર સુધી તમે માર્કેટમાં ગાડી, પ્લોટ અને જૂના મોબાઈલ વેચાતા જોયા હશે, પણ ભોપાલમાં તો આખું પતિ વેચાઈ ગયું, એ પણ પૂરા 1.5 કરોડમાં. આપણે તો એમ જ સમજતા હતા કે શ્રીદેવીની જુદાઈ ફિલ્મ ખાલી પડદા પર જ હોય, પણ ભોપાલમાં આ પત્નીએ સાબિત કરી દીધું કે પૈસા ફેંકો, તમાશા દેખો અને પતિને લઈ જાઓ. પતિદેવનું પ્રેમિકા સાથે ઈલું ઈલું ચાલતું હતું. પત્નીને ખબર પડી એટલે ઘરમાં મહાભારત શરૂ થઈ. મામલો પહોંચ્યો ફેમિલી કોર્ટમાં. ત્યાં પ્રેમિકાએ એવું બ્રહ્માસ્ત્ર માર્યું કે વકીલોના પણ મોઢા ખુલ્લા રહી ગયા. પ્રેમિકા કહે, તારા પતિને મને આપી દે, બદલામાં હું તને 1.5 કરોડનો ફ્લેટ અને રોકડા આપીશ. પત્ની પણ સ્માર્ટ નીકળી. એણે વિચાર્યું કે આમ પણ આ માણસ ઘરે રોજ કચકચ કરે છે, એના કરતા 1.5 કરોડ લઈને લાઈફ સેટ ના કરી દઉં. પત્નીએ તરત જ કીધું,